આજે આપણે પિનાકા મલ્ટીબેરર રોકેટ લોન્ચર સિસ્ટમ વિશે જાણવાના છીએ। ભારતીય સેનાએ તેની 7મી પિનાકા રેજિમેન્ટ કાર્યરત કરી દીધી છે અને હાલમાં 8મી રેજિમેન્ટ તૈયાર કરી રહી છે, જેમાં આવતા વર્ષ સુધીમાં 10 રેજિમેન્ટ સુધી પહોંચવાની યોજના છે। પિનાકા એ સ્વદેશી નિર્મિત મલ્ટીબેરર રોકેટ લોન્ચર સિસ્ટમ છે, જે 44 સેકન્ડથી ઓછા સમયમાં 12 રોકેટને એક સાથે છે તે ચલાવવા માટે સક્ષમ છે। તેની ક્ષમતા વિશે જોઈએ તો તે મોટા વિસ્તારોમાં દુશ્મન સૈનિકોના જમાવડા અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ કરવા માટે ડિઝાઇન કરાયેલું ઉચ્ચ ક્ષમતા ધરાવતું એરિયા સેડ્યુલેશન હથિયાર છે। તેનું નિર્માણ કોણે કર્યું છે? તો તેનું નિર્માણ છે તે આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે તે DRDOનો જે ભાગ છે તેના દ્વારા છે તે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। પિનાકા સિસ્ટમનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય સેનાને ડીપ સ્ટ્રાઇક એટલે કે ઊંડાણપૂર્વક હુમલો કરવાની ક્ષમતા પ્રદાન કરવાનો છે, જેનાથી સેના યુદ્ધના મેદાનમાં આગળથી હરોળની પાછળ રહેલા દુશ્મનના કોમ્યુનિકેશન હબ, લોજિસ્ટિક ડેપો અને આર્ટિલરી ગન એટલે કે તોપખાનાના સ્થાનોને નાશ કરી શકે। તેની વિશેષતાઓ તરફ નજર કરીએ તો ઝડપી ફાયરિંગ ક્ષમતા। 6 લોન્ચરની એક જ બેટરી માત્ર 44 સેકન્ડમાં 72 રોકેટ ફાયર કરી શકે છે, જે આશરે 1000 બાય 800 મીટરના વિસ્તારને આવરી લે છે। આ રોકેટ લોન્ચરની આપણી પાસે 3 વેરિયન્ટ છે। MK1 જે 38 કિલોમીટર સુધી વાર કરી શકે છે, MK2 એક્સટેન્ડ રેન્જ જે 60 કિલોમીટર સુધી અને MK3 અથવા ગાઇડેડ વેરિયન્ટ જે 75થી 90 કિલોમીટર સુધી છે તે વાર કરી શકે છે। તેની ઊંચાઈ જોઈએ તો ગાઇડેડ પિનાકા રોકેટ અચૂક નિશાન સાધવા માટે GPS અને નાવિકની સાથે ઇન્ટિગ્રેટેડ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે। આ લોન્ચર છે તે ઉચ્ચ ગતિશીલતા ધરાવતા ટ્રકો પર લગાવવામાં આવે છે, જે દુશ્મનના વળતા હુમલાથી બચવા માટે હુમલો કરીને તરત જગ્યા બદલી નાખવાની રણનીતિ અપનાવવા માટે મંજૂરી આપે છે। ઓટોમેશન તે ઓટોમેટેડ ગન એઇમિંગ એન્ડ પોઝિશનિંગ સિસ્ટમ અને કોમ્પ્યુટરાઇઝ ફાયર કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે। પ્રતિકૂળ હવામાન સક્ષમ જોઈએ તો લદ્દાખની કાતિલ ઠંડીથી લઈને થારના રણની કાળઝાળ ગરમી સુધીના ભારતના વિવિધ ભૌગોલિક પ્રદેશમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। એટલે કે તે આપણે અહીં કચ્છના રણથી લઈને લદ્દાખ સુધી મૂકી શકીએ છીએ, જેનાથી આપણે પાકિસ્તાન અને ચીન બંનેથી સજાગ રહી જઈએ। આપણા માટે આ રોકેટ લોન્ચરનું મહત્ત્વ શું છે? તો રશિયન સ્મર્ચ અને ગ્રાન્ડ સિસ્ટમ પર ભારતની નિર્ભરતા ઘટાડતી હોવાથી પિનાકા સિસ્ટમ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે। તાજેતરમાં 120 કિલોમીટરથી દૂર લક્ષ્યો પર અચૂક હુમલો કરનાર લોંગ રેન્જ ગાઇડેડ રોકેટના વિકાસ સાથે ભારત LAC પર ચીનની આર્ટિલરી નેટવર્કનો સામનો કરવા સક્ષમ એક પ્રચંડ રોકેટ ફોર્સ બનાવી રહ્યું છે। આજ માટે બસ આટલું જ। મિત્રો, તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે। આવતા વિડીયોમાં મળીએ। ધન્યવાદ।